નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે વિદ્યાપથ ચેનલ પર ધોરણ 10 વિજ્ઞાન આઈએમપી પ્રશ્નો પ્રકરણ નંબર 1 અને 2 માટે વન શોર્ટ રિવિઝન. બરાબર મિત્રો, 4/2/2025ના દિવસે જે આઈએમપી પ્રશ્નો છે તે તમારે તૈયાર કરવાના છે. આમાંથી તમારે પ્રકરણ નંબર 1 અને પ્રકરણ નંબર 2માંથી આવશે. મિત્રો તૈયાર કરી દેજો. પીએચમાં ફેરફાર થવાથી દાંત શા માટે સડી જાય છે તેને અટકાવવાના ઉપયોગ જણાવવાના છે. વિભાગ બીમાંથી હું તમને આપી દઉં છું મિત્રો 10 પ્રશ્નો. પહેલાં જ આ 10 પ્રશ્નમાંથી ગમે તે 3 થી 4 પ્રશ્નો તમારે 100% આવવાના છે. પહેલું છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું સમીકરણ લખો. બીજું છે તેલ અને ચરબી ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે શા માટે. ક્ષારણ એટલે તેની અસરો જણાવી તેના ઉદાહરણ આપો. ખોરાપણું પર ઉદાહરણ સહિત સમજાવો. પછી પ્રયોગશાળામાં એસિડ અને બેઝની પરખ કઈ રીતે કરશો. આપના પાંચન તંત્ર અને પીએચ નોંધ. વિરંજન પાવડરનું ઉત્પાદન અને તેની સંયોજક ઉપયોગિતા લખવાની છે. ધોવાના સોડાની ઉપયોગો લખવાના છે. બનાવટ અને ઉપયોગો. પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ અને ઉપયોગો. એસિડના કોઈપણ 4 ઉપયોગો તમારે જણાવવાના છે. બેઝના પણ 4 ઉપયોગો જણાવવાના છે. તટસ્થીકરણની પ્રક્રિયા શું છે 2 ઉદાહરણ આપવાના છે. ત્યાર પછી 14મો છે એક દૂધવાળું તાજા દૂધમાં ખૂબ જ અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરે છે તો પહેલું છે તે તાજા દૂધમાં પીએચ 6 થી થોડી બેઝિક તરફ શા માટે ફેરવે છે. શા માટે આવું દૂધ દહીં બનાવવા માટે વધુ સમય લે છે. ત્યાર પછી વિભાગ સી છે મિત્રો, તમારે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તમારે આ તૈયાર કરવાનું છે. પહેલાં છે તફાવત છે ઉષ્મા શોષક અને ઉષ્માક્ષેપક. 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે. સંયોગકરણની પ્રક્રિયા ઉદાહરણ સહિત વર્ણવવાની છે. પછી મિત્રો અહીંયા તમારે સિલ્વર ક્લોરાઇડવાળો એક પ્રયોગ છે તે તમારે અહીંયા ઓળખવાનું છે. સૂર્યપ્રકાશ વિઘટનવાળી પ્રક્રિયા છે. બરાબર મિત્રો, એ તમારે અહીંયા ઓળખવાની છે. વિઘટનની વ્યાખ્યા આપવાની છે. AgCl 2AgCl ગેઇંગ રેસ ટુ 2Ag વત્તા Cl2 એ રાસાયણિક સમીકરણ પરથી અહીંયા આપેલ છે. બરાબર, અહીંયા રંગ કયો હશે તો મારા ખ્યાલથી કાળો રંગ હશે. ત્યાર પછી મિત્રો 18મો પ્રશ્ન છે દ્વિ વિસ્થાપન પ્રક્રિયા ખૂબ જ એમપી છે. પછી મેગ્નેશિયમની પટ્ટીવાળું ચેપ્ટર નંબર 1માંથી તમારે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ધાર્ણેન્દ્રિય સૂચક એટલે એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. પીએચ માપક્રમ એટલે શું સમજાવો મિત્રો. 4 માર્ક્સમાં તમારે પૂછાઈ શકે છે આવું પ્રશ્ન. બરાબર, પરંતુ અહીંયા 3 માર્ક્સમાં આપેલ છે. બેકિંગ સોડા એટલે કે ખાવાનું સોડા અને સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટની ઉપયોગો જણાવવાના છે. ધોવાનું સોડા અને બેકિંગ સોડાના 2 મહત્તમ ઉપયોગો તમારે જણાવવાના છે. ત્યાર પછી મિત્રો હું વિભાગ ડીમાંથી તમને આપું તો વિઘટન પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા તમારે કમ્પ્લીટ તૈયાર કરી દેવાની છે. ઓક્સિડેશન અને રિડક્શન ઉદાહરણ આપી તમારે તૈયાર કરી દેવાની છે કમ્પ્લીટ. પછી છે મિત્રો એસિડ અને બેઝ ધાતુની કઈ રીતે પ્રક્રિયા કરે છે ઉદાહરણ આપવાના છે. આ મિત્રો તમારે ધાર્ણેન્દ્રિય ઝીંક ધાતુવાળો પ્રયોગ તમારે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. દૈનિક જીવનમાં પીએચનું મહત્વ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ સ્ફટિક અથવા કોપર સલ્ફેટના શુદ્ધિકરણ. મિત્રો આ 30મો પ્રશ્ન કેન્સલ કરી નાખજો મિત્રો. 30મો પ્રશ્ન કરતા નહીં. બરાબર, એટલે 1 થી 29 પ્રશ્નો તમારે આપવા છે ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2માંથી. આમાંથી તમારે 100% આવવાના છે. તો મિત્રો હજુ સુધી તૈયાર ના કર્યા હોય તો તૈયાર કરી દેજો. આના જવાબ પણ તમને અહીંયા મળી જશે. અહીંયા મિત્રો આના જવાબો તમને આ રીતે નીચે તમને આની PDF તમે જોઈ શકો છો મિત્રો. બરાબર, તમે અહીંયાથી પણ આના જવાબો તમે લઈ શકો છો મિત્રો. બરાબર, કમ્પ્લીટ અહીંયા આપેલા છે, તમારે જોવાનું છે. બરાબર, જે પણ તમને પ્રશ્ન ના મળે એ અહીંયા સ્ક્રીનશોટ ભણી શકો છો આગળ. બરાબર મિત્રો, તો અહીંયા કમ્પ્લીટ જ છે મિત્રો, તમે જોઈ શકો છો. ત્યાર પછી તમે અહીંયા સંપૂર્ણ રીતે જોઈ શકો છો મિત્રો. બરાબર, આની PDF પણ તમને મળી જશે મિત્રો. નીચે જઈને તમે ત્યાં જઈને PDF લઈ શકો છો મિત્રો. બરાબર, તો મિત્રો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં. આપણે મળીશું આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જો તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો.